ગંભીરા બ્રિજની અતિ ગંભીર કહી શકાય તેવી દુર્ઘટના બની હોવા છતાં એવું લાગે છે કે તંત્રે જાણે કે તેમાંથી કોઈ બોધપાઠ નથી લીધો। ખેડાનો માર્ગ અને મકાન વિભાગ હજુ પણ એટલો જ બેદરકાર છે, જેનું ઉદાહરણ છે સેવાલિયાથી ગોધરાને જોડતો મહીસાગર નદી પરનો સૌથી મહત્વનો બ્રિજ કે જે છેલ્લા 3 મહિનાથી બંધ છે, જેને કારણે હજારો નાગરિકો વેઠી રહ્યા છે હાલાકી। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર નથી ગંભીર। સેવાલિયાથી ગોધરાને જોડતો બ્રિજ 3 મહિનાથી બંધ। તંત્રના પાપે હજારો નાગરિકોને દરરોજ હાલાકી। ઠેર ઠેર તિરાડો, તૂટેલી રેલિંગ, પડવાના વાંકે ઉભેલા પિલર। આ દ્રશ્યો છે સેવાલિયાથી ગોધરાને જોડતા મહીસાગર નદી પરના સૌથી મહત્વના બ્રિજના, કે જેનું સમારકામ ગોકળગાય ગતિએ ચાલી રહેલું હોવાથી નાગરિકોની હાલાકી વધી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ બ્રિજને રિપેરિંગ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો અને જાહેરાત કરી કે 11 જુલાઈથી 11 સપ્ટેમ્બર એમ 2 મહિના માટે બ્રિજ તમામ વાહનો માટે બંધ રહેશે। પરંતુ હવે ઓક્ટોબર મહિનો પણ પૂર્ણ થવા આવ્યો છે, છતાં બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્યો નથી। 3 મહિના વીતવા છતાં કાચબાની ગતિએ બ્રિજની કામગીરી ચાલી રહી છે। બ્રિજ બંધ હોવાથી ખેડા, ગોધરા અને વડોદરાના હજારો નાગરિકોને 12 થી 15 કિલોમીટરનો વધુ ફેરો ફરવો પડે છે। 13 કિલોમીટર ફરીને માણસને જવું પડે છે। આજે અમારે અહીં મોટા મોટી સ્કૂલ છે, સીપી પટેલ હાઈસ્કૂલ, એના વિદ્યાર્થીઓને 7 વાગે સવારે આવવાનું હોય તો કેટલી મુશ્કેલી પડે છે, કેટલો ટાઈમનો વ્યય થાય છે, કેટલો પૈસાનો વ્યય થાય છે। તંત્ર પાસે અપેક્ષા એક જ હોય કે એમને ટાઈમ પીરિયડ નક્કી કર્યો હોય એ ટાઈમ પીરિયડમાં કામ પૂરું થઈ જવું જોઈએ, અને ના થાય તો 2 જણને કોન્ટ્રાક્ટ આપવો જોઈએ, પુલનો 2 ભાગ કે 3 ભાગ કરવા જોઈએ। મુશ્કેલી એટલે આમ જનતાને બહુ મુશ્કેલી પડી રહી છે, કારણ કે નાના માણસને નોકરી, હવે મજૂર વર્ગ ક્વોરીમાં નોકરી કરતા હોય એવા વર્ગ મજૂરોને જવા માટે જાણે કે અહીં 10 રૂપિયામાં ઉદલપુર પહોંચે તો એની જગ્યા પર 50 રૂપિયા ભાડું થાય, એની જગ્યા પર 14 કિલોમીટર ફરવું પડે અમારે। બ્રિજનું સમારકામ શરૂ થયાના 3 મહિના બાદ પણ તેની સ્થિતિમાં કોઈ ખાસ ફેર નથી પડ્યો। બ્રિજની ઘણી પેરાફિટ્સ આજે પણ જર્જરિત હાલતમાં છે। મુખ્ય સવાલ એ છે કે જે કામ વાહન ચાલકોની અવરજવર વિના સારી રીતે અને સમયસર પૂર્ણ કરી શકાતું હતું તે કામ હજુ અધૂરું કેમ છે? હકીકત એ છે કે તંત્રના અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા બ્રિજનું ઇન્સ્પેક્શન કરી રહ્યા છે, જ્યારે જમીની સ્તરે કામગીરીનો અભાવ છે। TV9 આ બેદરકારી મામલે અધિકારીને પૂછ્યું ત્યારે તેમનો જવાબ પણ સાંભળવા જેવો હતો। જે બ્રિજની રિપેરિંગની કામગીરી ચાલી રહી છે તો તેનું કોઈ નિરીક્ષણ થાય છે ખરું? નિરીક્ષણ રેગ્યુલર ઘણી બધી હજુ પણ બેદરકારી જોવા મળી રહી છે બ્રિજ પર। એ રિપેરિંગ જો નાનું મોટું હશે ચાલુ ટ્રાફિકમાં થઈ જશે। બરાબર છે। આગામી દિવસોમાં જ્યારે બ્રિજ ચાલુ થશે ત્યારે રિપેરિંગની કામગીરી ફરી કરશો? નીચેની ચાલુ રહેશે ને ઉપરની વાત પરચુરન કામગીરી નીચેની ચાલુ રહે, ઉપરની તો થઈ ગઈ। ઉપરની થઈ ગઈ છે, કોઈ બેદરકારી છે નહીં હજુ સુધી? ના, હજી ચેક કરીશું। તમે કોઈ ઇન્સ્પેક્શન કર્યું છે ખરું ત્યાં આગળ? કોઈ જ બેદરકારી નથી? ના, હજી ચેક કરીશું ને યાર, ક્યોરિંગ પૂરું થઈ જશે પછી એકવાર જોઈ લઈશું। સાંભળ્યું ને તમે? અધિકારી ચાલુ ટ્રાફિકમાં કામ કરવાની ખાતરી આપે છે, પણ જો ચાલુ ટ્રાફિકમાં કામ કરવું જ હતું તો 3 મહિના સુધી બ્રિજ બંધ રાખીને નાગરિકોને શા માટે હેરાન કરવામાં આવ્યા? 9 જુલાઈ 2025ની સવારે ગંભીરા બ્રિજ તૂટી પડવાને કારણે રાજ્ય સરકાર દ્વારા માર્ગ મકાન વિભાગ, સ્ટેટ અને પંચાયતને આદેશ આપવામાં આવ્યા હતા। રાજ્યમાં જેટલા પણ નદી પરના જર્જરિત બ્રિજ હતા તેને બંધ કરવાની ફરજ પડી હતી। અત્યારે ઊભો છું ખેડા જિલ્લાથી પંચમહાલ જિલ્લાને જોડતા મહીસાગર નદી પરના બ્રિજ પર। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। છેલ્લા 3 મહિનાથી આ બ્રિજને એટલા માટે બંધ કરવામાં આવ્યો છે કારણ કે માર્ગ મકાન વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી અને બ્રિજ જર્જરિત હોવાને કારણે રિપેરિંગ કામ હાથ ધર્યું હતું। જો કે જે તે સમયે મર્યાદા માત્ર 2 મહિનાની રાખવામાં આવી હતી। સમય મર્યાદા 2 મહિના પછી બ્રિજને ખોલવાની વાત કરવામાં આવી હતી। 3 મહિનાનો સમય વીતી ગયો છે અને હજુ પણ જે રિપેરિંગની કામગીરી છે તે ચાલુ છે।
વહીવટીતંત્રના અધિકારીઓ જણાવી રહ્યા છે કે આગામી 15 દિવસની અંદર બ્રિજની મરામતની કામગીરી પૂર્ણ કરી બ્રિજ વાહન ચાલકો માટે ખોલવામાં આવશે. ધર્મેન્દ્ર કપાસી, TV9, પંચમહાલ.